दिल्ली में लाल किले के पास I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। भाई गाड़ी में बम था। एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज़ के भी नहीं सुना। फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ। फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का। દિલ્હીમાં લાલ કિલ્લા નજીક જે ખતરનાક બોમ્બ બ્લાસ્ટ થયો છે, 10થી વધુના મૃત્યુ થયા છે અને બીજા 30થી વધુ ઇન્જર્ડ થયા છે, એ વાતની હોટલાઇન ન્યૂઝો કે નવાઈ લાગતી નથી. કારણ કે જે છેલ્લા કેટલાક દિવસોથી, ખાસ કરીને 7મી નવેમ્બરથી જે કેટલીક ઘટનાઓ એક પછી એક બની રહી છે, આતંકવાદીઓના મોડ્યુલ જે બહાર આવી રહ્યા છે, એટલે ગુજરાત એટીએસે જે આતંકવાદીઓની ધરપકડ કરી છે, ત્યાર પછી જે પ્રકારના ઘાતક વિસ્ફોટકો પકડાયા છે ગુડગાંવમાંથી હરિયાણા, આ બધા તમે કનેક્ટ કરો આખી વસ્તુ તો તમને લાગશે કે આ એન્ટિસિપેટેડ હતું. એટલે કોઈ જગ્યાએ કંઈક મોટું કાવતરું થઈ છે એનું પરિણામ ભાગી આપવાના હતા. ખાસ કરીને આપણે જોઈએ તો એરપોર્ટ પર જે અંધાધૂંધી થઈ એ બાબતે પણ આજે આપણે થોડી વાત કરીશું. હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો ઓફલાઈન ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે આ બધી બાબતે ચર્ચા કરવા જાણીતા પત્રકાર અને વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, આપણે ઘણા દિવસો મળી રહ્યા છે અને વચ્ચે પણ આપણે ઘણી બધા વિષયો પર વાત કરવાની રહી કે મારી પણ તબિયત ઠીક નહોતી, કેટલાક કારણોસર તમે પણ અવેલેબલ હતા. હવે જ્યારે 7મી નવેમ્બરે 800 જેટલા વિમાનો દિલ્હી એરપોર્ટ પર અટવાઈ ગયા ત્યારે એક એવી વાત બહાર આવી કે આ કોઈ ખોટું નહોતું પણ બહુ મોટું આવડતું નહોતું અને એમ કહેવાય છે કે હમાસે આખું હેક કર્યા હતા બધા કોમ્પ્યુટર સિસ્ટમ, સોફ્ટવેર અને જીપીએસને સ્પૂફ કરવામાં આવ્યું હતું, જેથી પાયલોટો પોતાનો સાચો રસ્તો બતાવી શકે અને જીપીએસને મિસગાઈડ કરતું. આ વાત બહાર આવી ત્યારે અંદરની વાત એવી છે કે અજીત દોભાલે તરત જ પગલાં લઈને હાઈ લેવલ સિક્યુરિટી મિટિંગ બોલાવી અને 48 કલાકમાં બધું થાળે પાડ્યું. પણ ટોચના નેતાઓ જાણતા જ હતા કે હા કોઈ પાકિસ્તાની કે આપણા દુશ્મન દેશનું કાવતરું હતું. ત્યાર પછી આપણે ગુજરાતમાંથી એટીએસે જે 3 આતંકવાદીઓને પકડા, જે મૂળ તો કદાચ ગુજરાત બહારના હતા પણ ગુજરાતમાં આવી રેકી કરતા હતા, ગુજરાત હથિયારો પકડાયા એવી પાસેથી, અને ખાસ કરીને એક ખતરનાક ઝેર પકડાયું જે કેસ્ટર ઓઇલમાંથી બનાવવામાં આવતું હતું. અને ત્યાર પછી એક દિવસે સવારે ગુડગાંવમાંથી મોટા ભાગના વિસ્ફોટકો મળ્યો. જમ્મુ કાશ્મીરમાંથી એક ડૉક્ટર પાસે AK-47થી માંડીને ઘાતક હથિયારો મળ્યા, વિસ્ફોટકો મળ્યા. અને ભીમાજીભાઈ, મને તો લાવી નથી લાગતી, તમને પણ નહીં લાગતી હોય કે જે આતંકવાદીઓ છે બધા એમ કહે છે કે બિચારા મિસગાઈડેડ હોય છે, આતંકવાદીઓ ઓછું બોલેલા હોય છે એટલે એમને બ્રેઇન વોશ કરવામાં આવે. એની જગ્યાએ મેં તો વર્ષોથી જોયું છે કે ઓસામા બિન લાદેન પણ એન્જિનિયર હતો. એન્જિનિયર, ડૉક્ટર જેવા જે સૌથી વધુ ભણેલા આતંકવાદીઓ છે એ સૌથી ક્રૂર અને ઘાતક હોય છે. જે ઇસ્લામિક મુસ્લિમ આપણે કહીએ છીએ એ ઓછો ભણેલો હોય છે કે સીધો સાનો હોય છે, એનાથી દેશને કોઈ ખતરો નથી. સૌથી વધુ ખતરો આ કહેવાતા ભણેલા છે અને એમને બ્રેઇન વોશ એકબીજાનું કરે છે. એમનું બ્રેઇન વોશ તો થઈ જ ગયું હોય છે, એ બીજાનું બ્રેઇન વોશ કરે છે. તમે આ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એને કઈ રીતે મળવું હતું હિમાંશુભાઈ? આપણે દિલ્હીના બ્લાસ્ટ પર આવીએ ને વિક્રમભાઈ, એ પહેલા દર્શકોને એક વસ્તુ બરાબર જણાવવાની જરૂર છે કે આ જે 7મી નવેમ્બરથી જે શરૂ થયું છે ને, તે એક હુમલો નથી સાહેબ આતંકનો. આ આતંકનો મલ્ટીપ્રોંગ ટેરર એટેક છે, બહુપાંખીયો હુમલો છે. તમે ઘટનાક્રમ જુઓ છેલ્લા 7 દિવસનો. આજે હજુ 12મી તારીખ થઈ છે, પહેલી ઘટના બની 7મીએ. એ પહેલાના 5 દિવસ જુઓ તો ભારતના ઇન્ટેલિજન્સ એજન્સીએ કાશ્મીરના લગભગ 12 સ્થળોએથી ઘણું બધું પકડી પાડ્યું અને એમાંથી કંઈક ખુલ્યું એટલે આ ફરીદાબાદમાં વિસ્ફોટકો પકડાયા. પણ એ બધા પર આવીએ પહેલા સ્પૂફિંગની વાત કરીએ. 7મી તારીખે બન્યું તે બહાર બેઠેલી કેટલીક તાકાતો એવું ઈચ્છતી હતી કે ભારતમાં મોટે પાયે પ્લેન ક્રેશિસ થાય. બહુ સીધી ભાષામાં કહું છું,
આજે મિન્સિંગ ઓફ વર્ડ્સ કે પેલું ડિપ્લોમેટિક ભાષામાં બોલેલે ચાલે એમ નથી. આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આપણી અંદર જે 0.5 ફ્રન્ટ છે ભારતની અંદર, એક તરફ પાકિસ્તાન છે, બીજી તરફ બાંગ્લાદેશ છે. હવે પાકિસ્તાનને સહાય કરનારું ખુલ્લે ખુલ્લું અમેરિકા છે. અને આવા સંજોગોમાં 0.5 ફ્રન્ટ પાસેથી કંઈક કરાવવું એ ખૂબ જ જરૂરી હતું. આજે તમે પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ જુઓ અને આસિમ મુનીર માટે ટકી રહેવું હોય, જીવતા બચવું એવું કહું છું, તો આવું કંઈ કરાવવું જરૂરી હતું. આ વસ્તુ એન્ટિસિપેટેડ નથી. તમને નવાઈ લાગશે કે જ્યારે સ્પૂપિંગની ઘટના બની તેના 2 કલાક માટે ફ્લાઇટ્સને બધી ઓન ગ્રાઉન્ડ કરી દેવાય અને 2 કલાકમાં ભારતે ઓલ્ટરનેટ રૂટ ચાલુ કરીને ફ્લાઇટ્સ બધી ચલાવે. હવે સ્પૂફિંગની ઘટનામાં જો ભાઈ તો ચાલતી તો એક મિનિટ દર્શકોને કદાચ કેટલાક દર્શકોને ખ્યાલ હશે પણ કેટલાકને ખ્યાલ નહીં. સ્પૂફિંગ એટલે શું? જીપીએસનું જે સ્પૂફિંગ થયું એ સાદી ભાષામાં ત્યારે 2 મિનિટમાં સમજાયું. જીપીએસને હેક કરીને એને દેશાવિહીન બનાવી નાખવું. બહુ સિમ્પલ વસ્તુ, સીધી ભાષામાં સમજાવું છું કે જીપીએસ સિસ્ટમ આખી દુનિયામાં વપરાય છે. પહેલા સ્પૂફિંગ નથી થયું એવું નથી કહેતો, પણ આટલે મોટે પાયે નથી થયું કે એકી સાથે કોઈ એક મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આખી સિસ્ટમને તમે સ્પૂફ કરી નાખો. ઇન્ડિવિજ્યુઅલ એરક્રાફ્ટ સાથે થયું છે, ઘણીવાર એકાદ ક્લસ્ટર સાથે થયું હોય. 2009માં પણ આ બન્યું. હું એ ઘટનાની ના નથી પાડતો, પણ આ જે મોટે પાયે સ્પૂપિંગ થયું અને જે રીતે ભારતીય દળો કહું છું એટલા માટે કે એમાં સુરક્ષા એજન્સીસ બધી સામેલ છે, કેટલાક એરફોર્સના ઓફિશિયલ્સ પણ સામેલ છે, અને આપણા સિવિલ એવિએશન પ્રધાન જે આખી રાત દિલ્હીના એરપોર્ટ પર બેસી રહ્યા હતા, રાતની માહિતી તમને આપે. એ સ્પૂફિંગની ઘટના એમ કેમ નીકળી ગઈ એ હુમલો કારગર ન નીકળે એટલે ડેસ્પરેશન આવવામાં. સ્પૂફિંગની ઘટના બની બીજી તરફ કાશ્મીરના 12 શહેરોમાંથી, 12 શહેર એક્ઝેક્ટ કહું છું તમને, ઇન્ટેલિજન્સ દળોએ તાટકીને ઘણા બધા મોડ્યુલ્સનો નાશ કર્યો છે, લશ્કર અને જૈશના. એમાંથી ફરીદાબાદ નામ નીકળ્યું અને ફરીદાબાદમાં પરસ્યુ કરાયું. તો ફરીદાબાદમાંથી 3 દિવસ પછી આપણને 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળી આવે છે. એમોનિયમ નાઇટ્રેટ એટલે શું? આઈઈડી બનાવવામાં જે આરડીએક્સ વપરાય છે, એ આરડીએક્સને બનાવવો હોય તો એમોનિયમ નાઇટ્રેટ સાથે ખાલી એક ઉદ્દીપક, એટલે જેવી રીતે દીવો સળગાવવા દીવાસળી જોઈએ એવી રીતે બીજી એક કોઈ મેટલની કે કોઈ પ્રવાહીની કે કોઈ ધાતુની દીવાસળી પૂરી પાડો એમોનિયમ નાઇટ્રેટ, તો એ આરડીએક્સમાં પરિવર્તિત થઈ શકે. હવે 2900 કિલો એટલે એની તીવ્રતા સમજો તમે. શું આ એક જ જગ્યા માટે હતું કે શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવા માટે હતો, જે ભારત પહેલા જોઈ ચૂક્યું છે, મુંબઈએ જોયા છે, સુરતમાં પણ થવાના હતા, અમદાવાદમાં જોયા છે આપણે. શું આના માટે હતું? અને એની સાથે પકડાય છે કોણ? તો એક કાશ્મીરી ડોક્ટર. સમજો આ તમે, ભણેલો કાશ્મીરી ડોક્ટર ઇસ્લામ ધર્મી છે. એની સાથે એક દિવસે સાંજના, એટલે ગઈકાલે સાંજના લખનૌમાં રેડ બાકી એક મહિલા તબીબ ને ગાડીમાંથી AK-47 મળી આવે છે. આ બધું શું કરશો? કોઈ એક બહુ મોટો ટેરર પ્લાન હતો. જુઓ, એક વસ્તુ સમજો દર્શકોને કહું છું, ઇન્ટેલિજન્સ એજન્સીઓને ક્યારેય ક્રેડિટ આપણે આપતા નથી, કેમ કે એમનું કામ છે આ પ્રકારના હુમલાઓને નિષ્ફળ કરવા. સુરક્ષા એજન્સીઓ માટે એક જ નિષ્ફળતા કાપી છે આતંકીઓના સફળ થવામાં. એટલે જ્યારે 99 હુમલા નિષ્ફળ બનાવે છે ત્યારે એક સફળ છે.
હવે 2900 કિલો આરડીએક્સ જે પકડાયો, એમોનિયમ નાઇટ્રેટ પકડાયું, એના તાર હવે ખોલતા જાય છે. અત્યારે જ મારી પાસે માહિતી આવી કે આ બધું રાજસ્થાનથી પ્રોક્યોર કરે. રાજસ્થાનનો સરહદી રણનો ઇલાકો એવો છે કે જ્યાંથી હજુ પણ ઘણી મોટા પ્રમાણમાં દાણચોરી થતી રહે છે. અને આ એમોનિયમ નાઇટ્રેટ એટલે શું છે સાહેબ? ખેડૂતોને પૂછો. ખેડૂતો કહે છે ખાતરમાં ઉદ્દીપક નાખો, બ્લાસ્ટ કરી શકે. That is what is happening. તો અને આની સાથે તમે જોડો, આટલી 2 દિવસ પહેલા ગુજરાત એટીએસે 3ની ધરપકડ કરી. અહીંયા પણ એવું કહેવાય છે કે આ 3 ઇસ્લામ ધર્મી ડોક્ટરો છે. કદાચ ઘણાને આ વાતની ખબર નહીં હોય, કન્ફર્મ નથી ન્યૂઝ, પણ શંકાસ્પદ રીતે ઇસ્લામ ધર્મી ડોક્ટરો છે. માફ કરો દર્શકો, મારું ગળું જરાક આજે બહુ ખરાબ છે, પણ તે છતાં હું તમને માહિતી આપું કે બેસિકલી આજે વિક્રમભાઈએ જે કહ્યું કે તે લોકો શું કરતા હતા, કેસ્ટર સીડ્સ એટલે શું? એરંડાના દાણામાંથી નીકળતો રસ એ શું હોય? એ કેવો હોય છે? ઓર્ડરલેસ, કલરલેસ. એટલે એની કોઈ પણ પ્રકારની ગંધ નથી હોતી, તેનો કોઈ પણ પ્રકારનો કલર નથી હોતો, રંગ નથી હોતો. અને તમે ગોળમાં ભેળવીને કોઈને ખવડાવો તો માણસ 36 થી 48 કલાકમાં સ્લો ડેથ થાય, સ્લોલી મરી જાય. આ શું દર્શાવે છે? આ એટલું બધું ગંભીર છે કે હવે તમારો દુશ્મન તમારી ઉપર બાયોલોજિકલ વોરફેર કરવા લાગ્યો છે. આનાથી બચવા સરહદ પર તમે સુરક્ષા મૂકશો એનાથી કઈ નહીં થાય. તમારે જાતે જ ચોકન્ના રહેવું પડશે. હવે આવું કંઈક ભારતમાં બને છે, ગુજરાતમાં બને છે. આ 3 ડોક્ટરો પકડાઈ ગયા. હવે જુઓ, એક બાજુ 7મીએ આપણે જીપીએસ મૂફિંગનું ષડયંત્ર પકડી પાડ્યું. બીજી તરફ કાશ્મીરમાં લશ્કર અને જૈશના હાઇડઆઉટ ખતમ કર્યા. ત્રીજી તરફ 2900 કિલો આરડીએક્સ પકડાયો ફરીદાબાદમાંથી. ચોથી તરફ લખનૌની અંદર AK-47 ધારી લેડી ડોક્ટર મળી આવી. આ બધું જ્યારે થયું ત્યારે આનું કોઈ પરિણામ તો આવે ને. જે આતંકના આંકડાઓ છે એ ગાંગા થઈ ગયા. દેખીતી રીતે તો એવું કંઈક દેખાય છે કે એક પછી એક થનારી યોજનાઓ, એ લોકોએ તો પ્લાન કર્યું હશે બધું કે 7મી આ કરશું, 8મી આ કરશું, 9મી આ કરશું, 10મી આ કરશું. પહેલા 4 દિવસનું બધું જ નાકામ થઈ ગયું. ત્યારે લાલ ચોક પર, લાલ કિલ્લા પાસે ચાલતી ગાડીમાં વિસ્ફોટ થયો. એટલી જ માહિતી લોકોને તો મળી છે. અત્યાર સુધીમાં જોઈએ તો 13 દિવસ છે. એક મિનિટ, ઘણા જે નાના લાગે છે કે ચાલતું ગાડીમાં વિસ્ફોટ થયો તો આતંકવાદીઓ પોતે કઈ રીતે કરે, પણ કદાચ એવું બની એક શક્યતા એવી છે કે આ ગાડી કોઈ ભીડભાડવાળી જગ્યાએ જેને મૂકવાની હોય પછી બ્લાસ્ટ થવાનો હોય, પણ એક અકસ્માતે ચાલતી ગાડીમાં બ્લાસ્ટ થઈ ગયો. તમે જે આર્ગ્યુમેન્ટ આપો ને એની પર હું આપો, તમને નવાઈ લાગશે. હું વારંવાર દિલ્હી જાઉં છું મારા કામે, અને દિલ્હીના મારા એક જાણીતા મિત્રએ આજે મેસેજ કર્યો છે મને, જે ત્યાં લાલ કિલ્લાની આજુબાજુના એક ચાંદની ચોકનો વિસ્તાર છે, ત્યાં જ રહે છે. એને શું લખ્યું છે ખબર છે? એ મિત્ર મારો કહે છે કે આજ તક पिछले 10 सालों में इतनी बड़ी सिक्योरिटी, काले सवारથી વાત છે, ब्लास्ट को सामना થયો બપોર પછી तक, इतनी बड़ी सिक्योरिटी मैंने लाल किले पर नहीं देखी. આનો અર્થ શું નીકળે? આનો અર્થ એ જ નીકળે કે સુરક્ષા એજન્સીઓને કઈ વસ્તુની ગંધ હતી. અને જો આતંકીઓ 10મા ડગલે ચાલતા હતા તો સુરક્ષા એજન્સીઓ 9મા ડગલા પર હતી જ.
હવે જે ખબર આવી રહી છે બ્લાસ્ટના 6-8 કલાક પછી કે એ બતાવે છે કે 3 ગાડીઓ હતી. અમારી એક ગાડીમાં ચાલતી ગાડીમાં બ્લાસ્ટ થયો. હવે એ બ્લાસ્ટ કશેક બીજે કરવાનો હોય અને રસ્તામાં ડિટોનેટ થઈ ગયું હોય બની શકે. કે આ બ્લાસ્ટ અહીંયા જ કરવાનો હોય અને કેઓસ પેદા કરવાનો હોય બરાબર. બીજી 2 જે ગાડીઓ હતી એક સ્વિફ્ટ ડિઝાયર હતી બીજી. અને બીજી એક જો હું ન ભૂલતો તો કદાચ ફોર્ડની ગાડી હતી. એ 2 ગાડીઓની અત્યારે શોધખોળ ચાલે છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ ગાડીની શોધખોળ છે. હવે જોજો દર્શક મિત્રો, હું આ ડોટ્સને જોઈન્ટ કરીને તમને આખી ડિઝાઇન બતાવવાનો. એક તરફ ગુજરાતમાં જે બાયોલોજિકલ વોરફેર થયું એલ ઇન્ડિયાને ગોળ સાથે ખવડાવી દઈને કે બીજા કોઈ પણ પદાર્થ સાથે ખવડાવી દઈને લાખોને મારવા, આ દર્શાવે છે કે પાકિસ્તાની આઈએસઆઈ હવે બાયોલોજિકલ વોરફેર તરફ આવી ગઈ છે. અને એના માટે એમણે સાબરકાંઠા ચૂઝ કર્યું છે કેમ કે અહીંયા જે પકડાયા છે તે આઈએસકેપીના લોકો છે. આઈએસકેપી એવું ત્રાસવાદી ગ્રુપ છે કે જે પાકિસ્તાનને ખુરાસાન પ્રોવિન્સ છે, એનું નામ જ એના પરથી પડેલું છે, ઇસ્લામિક ખુરાસાન પ્રોવિન્સ. ખુરાસાન પ્રોવિન્સ એટલે કેપી. આ ખુરાસાન પ્રોવિન્સ આઈએસકેપીના ત્રાસવાદીઓ આતંકવાદીઓને આઈએસઆઈ પાળે પોષે છે. કોના કહેવાથી? યુએસના કહેવાથી. એટલે જ્યારે જ્યારે ઈરાનમાં તકલીફો કરવી હોય, અફઘાનિસ્તાનમાં મારવા હોય તાલિબાનને, ત્યારે એનો ઉપયોગ થતો. હવે અહીંયા થવા માંડ્યો. બીજી એક વાત એ દર્શાવે છે કે આઈએસઆઈ હજુ પણ ગુજરાતમાં સક્રિય છે, જે વાત હકીકત છે. આજથી 20-25 વર્ષ પહેલા તો એ લોકો ડ્રગ્સની દાણચોરી કરાવતા. ત્યાર પછી નરેન્દ્રભાઈના સમયમાં એ ધીમે ધીમે બધું બંધ થઈ ગયું. બહુ સાચી વાત કહું, મને જે ખબર છે તેની વાત કરી રહ્યો છું. અને હવે આઈએસઆઈના એ સ્લીપર સેલ્સ ગુજરાતની અંદર ઊભા થઈ રહ્યા છે, જેને એટીએસે પકડ્યા. છેલ્લા 3 વર્ષની અંદર કેટલા 1000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયા કિનારેથી પકડાયું? હજારો કરોડ. એટલે એમ જો આપણે કહીએ કે આઈએસઆઈ ગુજરાતમાં નથી, એ વાત માનવા જેવી નથી. તો એક તરફ ગુજરાતમાં હાહાકાર મચાવવો હતો, બીજી તરફ દિલ્હીમાં કંઈ કરવું હતું, ત્રીજી તરફ મલ્ટિપલ પ્લેન ક્રેશિસ કરીને they wanted to create a chaos in the world. હજુ આ ત્રણેય ઘટનાઓને તમારે સંમિલિત બનાવીને જોવી પડશે. અને જ્યારે આ ન બન્યું અને ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ 2900 કિલો આરડીએક્સ પણ પકડી પાડી, એમના સ્લીપર સેલ શોધી કાઢ્યા. ત્યારે કંઈક તો કરવું પડે ને. આવા સંજોગોમાં આ બ્લાસ્ટ. અને મજાની વાત એ છે દર્શક મિત્રો, ઓપરેશન સિંદૂર પછી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના ત્રાસવાદી હુમલાને હવે દેશ પર થયેલા હુમલા તરીકે ગણાશે. ગઈકાલે સાંજના આ જે બ્લાસ્ટ થયો તેની મુલાકાત અમિતભાઈએ પણ લઈ લીધી છે, તે સ્થળની મુલાકાત. પણ હજુ સુધી ભારત સરકારે અને આતંકી હુમલો જાહેર નથી કર્યો. એ લોકો શેના માટે રાહ જુએ છે? મને પૂછો તો મને જે સમજ પડે છે તેના ઉપરથી હું એટલું કહી શકું કે ઇન્ડિયન ગવર્મેન્ટ ઇઝ વેઇટિંગ ફોર સમથિંગ. એ લોકો એકાદ બાબતની હજુ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછી એને આતંકી હુમલો જાહેર કરશે એટલે સીધે વોરની જાહેરાત થઈ જશે પાકિસ્તાન ઉપર. બીજી તરફ તમે જુઓ વિક્રમભાઈ, લોકોના માનવામાં નથી આવતું, ભારત સરકારે નવેમ્બર મહિનામાં અત્યારે 12મી તારીખ થઈ ત્યાં સુધી એની બંને સરહદો પર નોટેમ મૂકેલા છે.
હું આમ ખાલી ડોટ્સ કનેક્ટ કરી રહ્યો છું અત્યારે, જેના ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે આ ભારત સામેનું એક એવું ષડયંત્ર છે કે જે દ્વારા દેશની અંદર હાહાકાર મચાવી અને એવો એક કેઓસ ઊભો કરવો, અંધાધૂંધી એવી ફેલાવવી કે જેનાથી સરકાર કંઈ કરી જ ન શકે. અને આ બધા પાછળનું સીધું કારણ જે દેખાય છે તે એ છે કે ભારત ઉપર જાત જાતના ટેરિફ લગાવ્યા. મંજીભાઈ, બીજી પણ એક વાત કરું. સરકારને ડરાવવા, લોકોને ડરાવવા કે કંઈ પણ હલબલાવી નાખવા માટે આ હુમલા કદાચ પ્લાન થયા હોય. બીજી એક વાત મને લાગે છે કે વિરોધ પક્ષ એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે, ખાસ કરીને રાહુલ ગાંધી. અમે રાહુલ ગાંધીના આજે રાહુલ ગાંધી અને એની ટોળકી, જે અરમાન નક્સલ આપણે કહીએ કે એને લેફ્ટ લિબરલ કહીએ, એ બધાએ ભેગા થઈને બહુ જ પ્રયત્ન કર્યા. વોટ ચોરીથી માંડીને દીકરોને પરાણો, પણ સફળતા મળી નથી. હવે રાહુલ ગાંધીએ જો પક્ષમાં સર્વાઈવ થવું હોય કોંગ્રેસના લીડર તરીકે, તો એને કોઈ પણ બ્લેમ બીજા પર નાખવો પડે. ચૂંટણીઓ હારે છે એના માટે. તો આ પણ એક ષડયંત્રનો એક ભાગ હોઈ શકે એવું ઘણા શંકા વ્યક્ત કરે છે કે જો વ્યક્તિ કે કંઈ બિહાર ચૂંટણી આજે બીજો તબક્કો છે, તો તેના આગલે દિવસે જે થાય છે તો સરકારની નબળી પુરવાર કરવી, કેન્દ્ર સરકારને નબળી પુરવાર કરી, અમિત શાહનું રાજીનામું માંગવા માંડ્યા છે અત્યારથી કેટલાક. તો માગશે રે, નહીં, એટલા માટે એ ષડયંત્રનો એક ભાગ આપણો હોઈ શકે એવી શક્યતા છે. નહીં, શક્યતા નહીં, પૂરેપૂરી શક્યતા છે વિક્રમભાઈ. હવે જુઓ, અત્યારથી વિપક્ષની તો શરૂઆત થઈ ગઈ કે એમણે તો નક્કી કરી દીધું, એમને તો ખબર પડી ગઈ છે કે બિહારમાં એ લોકો હારવાના છે ખરાબ રીતે. તેજસ્વી યાદવ પોતે કહે છે કે પહેલા ફેઝમાં મને 66 થી વધુ સીટ નહીં મળે. 2020માં એને બીજા ફેઝમાં ખાલી 49 સીટ મળી હતી. માની લઈએ એટલી બધી મળશે, તો પણ એ લોકો 118 પાર કરતા નથી, 123 પાર કરતા નથી. હવે આવી સ્થિતિમાં જ્યારે વિપક્ષને ખબર પડી ગઈ છે ત્યારે બિહાર ચૂંટણીના સંદર્ભમાં ડોમેસ્ટિકલી જોઈએ, તમે કીધું ને 0.5 ફ્રન્ટ, તે બહુ સખત એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે કે કોઈ યેન કેન પ્રકારે બધો દોષનો ટોપલો નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નાખો. હવે એ દેશની પ્રજાએ જોવાનું છે સાહેબ, કે શું રાહુલ ગાંધીની વાતમાં વિશ્વાસ કરશે કે નરેન્દ્ર મોદી જે કહે છે કે અમિતભાઈ શાહ જે કહે છે કે આમ થયું એવી વાત પર વિશ્વાસ કરશે. બીજું એક મહત્વનું વાત કે તમે બદલાતી પેટર્ન જુઓ વિક્રમભાઈ, તમે અને હું હતા, આપણે જ્યારે મુંબઈનું 26/11નું રિપોર્ટિંગ કર્યું હતું તે સમયે તમને કોઈ પણ સ્નાતક, અનુસ્નાતક કે ડોક્ટર, એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર એવા ભણેલા આતંકવાદીઓ મળ્યા હતા? કસબ કેટલું ભણેલો? 4 ચોપડી. અત્યારે બ્લાસ્ટમાં પકડાયો કે 2900 કિલો RDX સાથે પકડાયો, એ કોણ છે? કાશ્મીરી ડોક્ટર. માફ કરજો દર્શકો, આજે હું જરાક કરવા વેડ બોલવાનો છું કે કાશ્મીર 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 શું કરો તમે? કાશ્મીર નહીં જાઓ, કાશ્મીર પ્રવાસે નહીં જાઓ તો શું તમે પૂરા થઈ જશો, ખતમ થઈ જશો? જુઓ, તમે આપેલા પૈસાથી આ ત્રાસવાદીઓ ફૂલે ફાલે છે. આપણે હંમેશા સોફ્ટ નીતિ અપનાવતા આવ્યા છે. આપણે એવું માનતા હતા કે આ સમાજનો આ એક ભાગ શિક્ષણથી વંચિત રહી ગયો, એમને તકો આપો. તકો આપી છું. આ વખતના એમાં જેટલા પકડાયા છે ને તેમાંથી 80% તબીઓ છે. એ માન્યતા હિમાંશુભાઈનો માન્યતાનો ભાગીને થઈ ગયો છે કે એજ્યુકેશનની ખામીને કારણે કે અથવા તો ઓછું ભણ્યા છે એટલે કેટલાક તત્વો બ્રેઇનવોશ થાય છે. એ વાત તો હું તો વર્ષોથી નથી માનતો. આજે તો એનો પુરાવા આવી ગયા છે. જે રીતે તમે ઓસામા બિન લાદેનથી માંડીને હાફિઝ સઈદ જો બધા ભણેલા છે, એટલે વેલ એજ્યુકેટેડ માણસો હતા. તમે આઈસીસના જે પેલો શું નેતા જેનું અમેરિકા એને મારી નાખ્યો, એ પણ એન્જિનિયર હતો. રાઈ જવાહરી, કોઈ પણ લઈ લો તમે. એટલે મારા કહેવાનો મતલબ વિક્રમભાઈ માત્ર એટલો છે કે આજે ત્રાસવાદ અને આતંકના જે બુડિયા છે ને તેના પર આપણે વજ્રઘાત નથી કરતા.
ઓપરેશન સિંદૂરના ચાલુ ઓપરેશન સિંદૂરના પહેલા ભાગમાં બી આપણે શું કર્યું? ત્રાસવાદી અડ્ડાઓને ખતમ કરી નાખ્યા, એમાં 200-500 મારી નાખ્યા. પણ જ્યાં આગળ બર્થ રેટ 3.5 નો હોય અને જ્યાં લાઈ લાઈ લલા એનો મંત્ર હોય, એવામાં જો 200-300 મરી જશે તો 3000 ઉપા થશે. અને આજે એક્ઝેક્ટલી તમને આ વસ્તુ જોવા મળી રહી છે, વધુ ખતરનાક સ્વરૂપમાં ઊભા થશે. તમે વિચાર કરો એક ઘડી કે આ એરંડાના ઓઇલમાંથી, કેસ્ટર સીડમાંથી જેલ બનાવીને એને કોઈ પણ ખાદ્ય પદાર્થ સાથે ભેળવીને જો 1,00,000-2 લાખના એકાદ શહેરમાં પ્રસરાવી દેવામાં આવે તો તમે શોધી કાઢશો કે કઈ રીતે લોકો મરી ગયા. ત્યાં સુધીમાં તો 2-5 લાખ લોકો મરી ગયા હશે. અને ગંભીરતાનો ખ્યાલ લોકોને આવતો નથી, કેમ કે બચી ગયા છે, એ ષડયંત્ર પકડાઈ ગયું છે. આ જ વાત છે કે આપણે બધી વસ્તુઓને ખૂબ જ લાઇટલી લેતા હોઈએ છીએ. જ્યારે જે સ્થિતિ છે તે ખૂબ જ ભારે લાગણી જેવી છે. હિમાંશુભાઈ, એટલે જ આપણે ગઈકાલે મેં જે બે વિડીયો બનાવ્યો એમાં એટીએસના ભરપૂર વખાણ કર્યા હતા, ગુજરાત એટીએસના. કારણ કે જે તમે વાત કરી એ બરાબર છે કે 100માંથી 99 કિસ્સામાં આપણી ઇન્ટેલિજન્સ એજન્સી કે એટીએસ નિષ્ફળ બનાવે છે એની કોઈ નોંધ નથી લેતું. પરંતુ જ્યારે એક સફળ થાય છે આતંકવાદીઓ એક કેસમાં, ત્યારે એમની ટીકા ભરપૂર થાય છે. એટલે આપણા ઇન્ટેલિજન્સ એજન્સી જાગૃત છે. અને આપણે હવે આજે સમયના ભાગ આજે ચર્ચા આપણે પૂરી કરીએ છીએ, પણ મને એમ લાગે છે કે આપણે દરેક હુમલા પછી આપણે ટેમ્પરરી પાછા થોડા દિવસ જાગૃત થઈ પછી ભૂલી જઈએ છીએ. આપણે આશા રાખીએ કે સરકાર અને પ્રજા પણ, એમાં આપણે હિન્દુ મુસ્લિમ કરવાની જરૂર નથી, બધા જ હિન્દુ મુસ્લિમને સાથે મળીને નક્કી કરવાનું છે કે આપણે ઇન્ટરનલ જે આપણા દુશ્મનો છે એને નાખવા માટે શું કરવું. થેન્ક યુ વેરી મચ. ભાઈ એક મને એક જ સેકન્ડ આપો હાજી હાજી. કે આમાં હું દર્શકોને માત્ર એટલું કહીશ, હિન્દુ મુસ્લિમની વાત નથી. અત્યારે સમય છે ઇન્ડિયાનો ભારતમાં પરિવર્તિત થવાનો. ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા ઇન્ટુ ભારત. આત્મનિર્ભરતા, સ્વશક્તિથી આપણે ઊભા થઈ રહ્યા છે દુનિયામાં. એ ઘણા બધા લોકોને નથી ગમતું અને એટલે જ આપણે ભેગા થઈને એમનો સામનો કરવો પડશે. આ પ્રકારની વસ્તુઓ દર્શકોને ગમે કે ન ગમે, હકીકત એ છે કે હવે આવતા 4-6 મહિનામાં જોવા મળશે. તમને સારી બધી માત્રામાં જોવા પડશે અને આપણે સાબુત ને સચેત રહેવું પડશે. જો એમાંથી બહાર નીકળીને આપણે આપણો 7.8% ગ્રોથ રેટ જાળવી રાખવો હશે તો. સિમ્પલ વસ્તુ છે. જી બરાબર. ઓકે હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે બહુ સરસ માહિતી આપી અને પાછા પણ આપણે ટૂંક સમય ઝડપથી પાછા મળીશું. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.